નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ સિરીઝમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલો આપણો સ્પેલિંગ છે એકનોલેજ્ડ। એકનોલેજ્ડ એટલે શું થાય? તો એકનોલેજ એટલે આપણું થાય પ્રખ્યાત। પ્રખ્યાત અથવા તો આપણે એને કહી શકાય જાણીતા, બરાબર? પ્રખ્યાત અથવા તો જાણીતા અથવા તો નામાંકિત। તો એકનોલેજ નો મતલબ અંગ્રેજીમાં શું થાય? તો કે વેલ નોન। શું થાય? વેલ નોન। જ્યારે પણ સિનોનિમ્સમાં પૂછાય, સમાનાર્થી પૂછાય તો યાદ રાખજો। બીજો આપણો સ્પેલિંગ છે કન્સીલ। કન્સીલ એટલે શું? તો કે કન્સીલ એટલે છુપાવવું, સંતાડવું, આપણે કહીએ છુપાવવું। એનો મીનિંગ શું થાય? સિનોનિમ્સ તો કે હાઇડ। હાઇડ એટલે પણ શું થાય? છુપાવવું। બીજું છે વિગરસ। વિગરસ એટલે શું? વિગરસ એટલે સખત, વધારે। આપણે જેમ કે સખત પ્રેક્ટિસ કરતા હો, વિગરસ પ્રેક્ટિસ, તો આપણે એમ કહી શકાય ટફ, ખૂબ જ હાર્ડ, ટફ। ફાધમ। ફાધમ એટલે શું? તો ફાધમ એટલે કે સમજવું। ફાધમ એટલે શું? સમજવું। તો સમજવા માટે બીજો આપણો સિનોનિમ્સ કયો છે? તો કે અન્ડરસ્ટેન્ડ। કયો છે? અન્ડરસ્ટેન્ડ। પછી શબ્દ છે કોન્કર। કોન્કર નો મતલબ શું થાય? ને હરાવવું। ને હરાવવું એટલે કે કોઈને હરાવવું અથવા તો કોઈના પર જીત મેળવવી, કોઈના પર અંકુશ મેળવવો। તો આપણે આના અંદર વિન પણ કહી શકીએ, અને એક બીજો સ્પેલિંગ છે ઓવરકમ। વિન અથવા ઓવરકમ, બરાબર? આ હતા આપણા આજના સ્પેલિંગ। આને પરફેક્ટલી તૈયાર કરી લેવા, 12th ની બોર્ડની એક્ઝામમાં ખાસ પૂછાય છે અને કોમ્પિટિટિવ એક્ઝામના અંદર પણ પૂછાય છે। ઓકે, થેન્ક યુ।